તો આગળ આપણે વાત કરીએ સાવરકુંડલાની, તો અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પર 2 દિવસ પહેલા 24 એપ્રિલના રોજ વહેલી સવારે 6 વાગ્યાની અરસામાં એક અજાણ્યા વાહન ચાલક સિંહ બાળને કચડી નાખી સિંહ બાળાનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો, જેની જાણ લીલિયા વન વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સિંહ બાળાનો કબજો લઈ અને પીએમ ખાતે મોકલવામાં આવ્યો હતો। આપણે વાત કરીએ તો લીલિયા વન વિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અમરેલીથી સાવરકુંડલા વચ્ચે આવતા પેટ્રોલ પંપ, હોટલો તેમજ અમરેલી નેત્રમ સહિત અલગ અલગ 9 જેટલા લોકેશન ઉપર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, તેમજ રસ્તામાં આવતા ગામડાઓમાં પૂછપરછ કર્યા બાદ તપાસના અંતે અકસ્માત સર્જનાર એક GJ3BT 7795 નંબરનો ડુંગાળો ભરેલો ટ્રક શંકાસ્પદમાં આવી છે, જેની માલિક અને ડ્રાઈવરની પૂછપરછ કરતા અને ટ્રકમાં સિંહ બાળ સાથે અકસ્માત થયાના પુરાવા મળતા અમરેલી વન વિભાગ દ્વારા કુકાવાવ રોડ ઉપરથી આજે ટ્રક અને ટ્રક ચાલકની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 24 એપ્રિલના રોજ સાવરકુંડલાથી અમરેલી તરફ જતા હાઈવે ઉપર એક માદા સિંહનું મૃતદેહ મળી આવેલ, જે બાબતે લીલિયા વન્યજીવ રેન્જ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી, જેમાં ગઈકાલે સાંજે એક ટ્રક પૂરપાટ સ્પીડે જવાના કારણે સિંહનું મૃત્યુ થયું હોય તેવું બહાર આવેલ, જેથી ગુનો નોંધીને એની આગળની કાર્યવાહી અત્યારે કરવામાં આવે છે। આ ગુનાના ડિટેક્શન માટે પોલીસ વિભાગની નેત્રમ શાખા દ્વારા પણ પૂરતો સહકાર મળે અને સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એ બંનેની મદદથી આ વાહન શોધી કાઢવામાં વન વિભાગને સફળતા મળી છે, એટલે અમે એમના પણ આભારી છીએ। આમાં અત્યારે વાઇલ્ડલાઇફ વોર્ડન અમરેલી દ્વારા ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। તો સમાચારોમાં